સ્વાધ્યાયનો 10મો દાખલો રકમ છે y ઇઝ ઇક્વલ ટુ 2.0 cos 2π tan t માઇનસ 0.080x પ્લસ 0.35. તમને કીધું છે નીચેના માટે કળા તફાવત મેળવો. તો દાખલો ગણાવતા પહેલાં હું તમને કળા તફાવત વિશે થોડીક ફરીથી એકવાર માહિતી આપી દઉં. કળા તફાવત એટલે શું? તો જોજો ધ્યાનથી કે ભાઈ આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર એક તરંગ આવી રીતે માધ્યમમાં આગળ વધે છે, બરાબર. આને આપણે કહી દઈએ ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુથી માની લો કે હું અહીંયા એક બિંદુ પી લઉં છું, તો પીનું આ જે અંતર છે છોકરાઓ, આ અંતરને હું ધારી લઉં છું x1 અંતર, અને બીજું એક રેન્ડમ પોઈન્ટ મેં અહીંયા લઈ લીધું q, બરાબર. તો એ અંતરને હું ધારી લઉં x2. ક્યાંથી? તો કે ઉગમ બિંદુથી. મતલબ તમારી પાસે બે બિંદુ છે, એક p છે જે x1 અંતરે છે, બીજું બિંદુ q છે જે x2 અંતરે છે. બેયના સ્થાન ખબર છે. અચ્છા, પછી મેં એક નોંધ કરાવી હતી, તમને યાદ હોય તો, કે જેમ તરંગ આગળ વધે એમ તરંગ કળામાં પાછળ હોય, આગળનો કણ કળામાં પાછળ હોય. તો આ કણ કળામાં કેટલો પાછળ રહેતો તો યાદ છે? આપણે આવું લખતા હતા -kx1 જેટલો પાછળ રહીએ. kx1 જેટલો, માઇનસ કરવાની જરૂર નથી પણ ખ્યાલ આવી જાય. kx1 જેટલો આ પાછળ રહેતો હતો. પાછળ રહેતો હતો એટલે આપણે આને બાદ કરતા હતા, ઓમેગા ટી માઇનસ kx, પછી માઇનસ ઇન્ટ્રોડ્યુસ કરતા હતા અને ઊંધું સાઇન મળતું એટલે kx માઇનસ ઓમેગા ટી થઈ જતો હતો. પણ કળામાં આટલો પાછળ રહેતો હતો, એ તો ક્લિયર વસ્તુ હતી. તો આ કણ છે એ કળામાં આના કરતાં કેટલો પાછળ હશે? તો કે એ -kx2 જેટલો પાછળ હશે. બાકી ઓમેગા ટી અને ફાઈ બેયના કોમન જ હશે, બરાબર છે. તો હું એવું કહું છોકરો કે આ કળામાં આટલો પાછળ છે, આ કળામાં આટલો પાછળ છે, તો આ બે પોતે એકબીજાથી કળામાં આગળ પાછળ થયા. તો હું આની કળામાંથી આની કળા બાદ કરું અને જે જવાબ મળે એને કહેવાય કળા તફાવત. તો હું શું કરીશ? આમાંથી આને બાદ કરું, જોજો ધ્યાનથી. -kx1 -kx2, માઇનસ માઇનસ પ્લસ થઈ અને k કોમન લઈ લઉં, તો આ માઇનસ પ્લસ x2 આગળ આવી ગયા અને આ -x1 થયા. તો છોકરો આ જે પદ મળ્યું ને એને કહેવાય કળા તફાવત. અહીંયા ફાઈ પ્રારંભિક કળા નથી, પ્રારંભિક કળાનો સિમ્બોલ હવેથી આપણે ફાઈ 0 કહેશી. આ 0 સમયની કળા છે અને t સમયે બિંદુ p અને બિંદુ q નો કળા તફાવત થયો kx2 -x1. જ્યારે x2 -x1 આ જે પદ છે એને કહેવાય પથ તફાવત. પથ તફાવત એટલે આની પથ લંબાઈ x1, આની પથ લંબાઈ x2, બે વચ્ચેનો જે તફાવત, એટલે કે અહીંથી આ અંતર જે મળ્યું x2 -x1, એ કહેવાય પથ તફાવત. જો પથ તફાવતને k વડે ગુણું તો મને મળે કળા તફાવત. તો અહીંયા એવું જ કંઈક કીધું છે કે ભાઈ 4 બિંદુ આપ્યા છે. પહેલાં પથ તફાવત 4 મીટર છે, પછી પથ તફાવત 0.5 મીટર છે, પછી પથ તફાવત λ/2 છે, અને પછી પથ તફાવત 3 λ/4 છે. પથ તફાવત જે x2 -x1 છે એને હું Δx પણ કહી શકું. તો આવા સેન્સથી દાખલો ગણવાનો છે. આવો એકાદો MCQ પરીક્ષામાં જોવા મળી જશે. તો આ દાખલાને 3-4 વાર ગણજો, નહીતર એ 1 માર્ક તમારે ગુમાવવો પડશે. ચલો અહીંયા ધ્યાન. પહેલાં તો આ સમીકરણનું સાદું સ્વરૂપ આપી દીધું. y બરાબર 2.0 cos 2π ને અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધા. 2π × 10 એટલે 20πt. 2π -0.0080x છે, તો 2π ગુણાય એટલે 0.016πx થયા. 0.35 ગુણ્યા 2π એટલે 0.70π. તો હું દરેક રાશિને સરખાવી દઉં મૂળ સમીકરણ સાથે. y બરાબર sin ωt -kx પ્લસ ફાઈ સાથે. બીજું કે આ બધા એકદમ CGS છે એવું રકમમાં કહી દીધું છે. તો જો કંપ વિસ્તાર છે મેં 2 સેન્ટીમીટર લીધું, CGS છે. ઓમેગા છે એ 20π રેડિયન પર સેકન્ડ થશે. પછી કે છોકરાઓ 0.016π એક્સનો સહગુણક અને એકમ એનો થશે રેડિયન પર સેન્ટીમીટર, અને 50 એ રેડિયનમાં આવશે. ક્લિયર? આ ડેટા છે તમારી પાસે. તો પહેલો પદ તફાવત 4 મીટર આપ્યો છે. તો પહેલાં બધું CGSમાં છે તો આને CGSમાં ફેરવવું પડે. એટલે હું આને લખી નાખું છું 400 સેન્ટીમીટર. મેં જે થિયરીમાં સમજાવી એ એક મુદ્દામાં પાછી ફરીથી એક્સપ્લેન કરી છે કે બે બિંદુઓ ધારો કે x1 અને x2 અંતરે છે ઉગમ બિંદુથી, તો બે વચ્ચેનો પથ તફાવત Δx કહેવાય, x2 -x1 કહેવાય. એ 4 મીટર છે. મતલબ કે અહીંથી આ અંતર 400 સેન્ટીમીટર છે, 4 મીટર છે. તો કળા તફાવત ફાઈ બરાબર k Δx થાય. k એટલે 2π/λ, Δx એટલે 400. પણ આપણને k આખાની કિંમત આપી દીધી. જો k ની આખી કિંમત છે તમારી પાસે, તો સીધું એ જ મૂકી દેવાય ને, 0.016π ગુણ્યા Δx હતો 400
તો 16 ચોખ્ખું 64 ને 0 0 કટ કરતાં છેલ્લે 6.4 પાઈ રેડિયન જવાબ આવ્યો. એવી જ રીતે ડેલ્ટા એક્સ બરાબર 0.5 મીટર એટલે 50 સેન્ટીમીટર થાય. તો અહીંયા કે ડેલ્ટા એક્સ, કે એટલે 0.016 પાઈ ગુણ્યા ડેલ્ટા એક્સ એટલે 50, 16 પંચા 80, પોઈન્ટનું સાદુરૂપ આપતા 0.8 પાઈ રેડિયન જવાબ આવે છે. પછી હું કડા તફાવત લઉં છું λ/2. અહીં તો મોઢે ખબર પડી જાય ને, કડા તફાવત λ/2 હોય તો પદ તફાવત λ/2 હોય તો કડા તફાવત પાઈ જ થાય. છતાંય અહીંયા કેની હું આ વેલ્યુ નહીં મૂકું 0.016 પાઈ વાળી, કેમ કે લેમડાના પદમાં છે ને તો કેની હું લેમડાવાળી જ વેલ્યુ લખું 2 પાઈ બાય લેમડા કટ 2 2 કટ આવી ગયું ને પાઈ. ક્લિયર? આ તમારે છોકરાઓ જાતે કરવાનું છે, મોઢેય થઈ જવું જોઈએ અને ગણતરી કરીને પણ થઈ જવું જોઈએ. તો તમારે આ ચોથો દાખલો વોટ્સએપમાં મોકલવાનો રહેશે. હવે આગળ દાખલા નંબર 11 સ્વાધ્યાયમાં જ y બરાબર આપ્યું છે 0.06 sin 2π/3x ઇન્ટુ cos 120 પાઈ t. એક્સ વાય મીટરમાં છે, ટી સેકન્ડમાં છે, આવું કીધું છે. દોરી જે આપી છે જેમાંથી આ તરંગ પસાર થાય છે એની લંબાઈ આપી છે L બરાબર 1.5 મીટર, દળ આપી દીધું છે 3 × 10⁻² kg. તો છોકરો 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એમ કહે છે કે આ તરંગ સ્થિત તરંગ છે કે કેમ એ જણાવો. બીજો ક્વેશ્ચન એમ કહે છે કે જો સ્થિત તરંગ હોય તો કયા બે તરંગ ભેગા થયા હશે કે જેથી સ્થિત તરંગનું નિર્માણ થયું હોય, અને એ જે બે તરંગો હતા એની તરંગની ઝડપ કેટલી છે એ શોધો. એ મૂળભૂત તરંગોની આવૃત્તિ શોધો, કોણી આવૃત્તિ શોધો. અને ત્રીજો ક્વેશ્ચન કે દોરીમાં જે તણાવ છે એ તણાવ શોધો. આટલું પૂછ્યું છે. તો સૌથી પહેલાં તમને યાદ કરાવી દઉં કે સ્થિત તરંગનું નિર્માણ કેમ થતું હતું. સ્થિત તરંગ બનવા માટે મેં એવું કીધું હતું, સમાન કંપ વિસ્તારવાળા, સમાન આવૃત્તિવાળા બે તરંગો જો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય અને કોઈ એક બિંદુએ સંપાત થાય તો ત્યાં સ્થિત તરંગની ભાત જોવા મળે. એના માટે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ જે છે એ કોઈ એક બિંદુએ મળે તો અહીંયા સ્થિત તરંગનું નિર્માણ થાય. તો આપણે આપાત તરંગ લીધું હતું y બરાબર a sin ωt - kx, પરાવર્તિત તરંગ y2 કરીને લીધું હતું a sin ωt + kx. થિયરી એકવાર ફરીથી જોઈ લેવી સ્થિત તરંગની એટલે યાદ આવી જશે. તો જેવા એ બે સંપાત થયા તો આપણને પરિણામી સમીકરણ મળતું હતું સ્થિત તરંગનું 2a sin kx × cos ωt. આ સમીકરણ ભૂલવું જોઈએ નહીં. 2a sin kx cos ωt. તો જો આપેલું સમીકરણ છે 2a ની બદલે 0.06 છે, sin kx છે, cos ωt છે, તો સેમ આના જેવું થયું ને. અને આ સ્થિત તરંગનું સમીકરણ હતું. એટલે હું કહી શકું કે ભાઈ આપેલું તરંગ સ્થિત તરંગનું સમીકરણ છે. પરીક્ષામાં તમને તરંગ આપ્યા હોય તરંગનું સમીકરણ જોઈને જ નક્કી કરી લેવાનું કે પ્રગામી છે કે સ્થિત છે. સ્થિત હશે તો આવું હશે. તો કંપ વિસ્તાર તરીકે આપણે 2a sin kx લીધો હતો, જ્યાં 2a ઉપરથી મને a ની વેલ્યુ મળી જાય. 2a બરાબર 0.06 છે તો મૂળભૂત તરંગ જે બી સંપાત થયા હતા એનો કંપ વિસ્તાર 0.03 થાય. 2a બરાબર આ છે એટલે. તો હું અહીંયા એક નોંધ કરી નાખું એની કે આથી 2a બરાબર 0.06 મીટર તો a બરાબર 0.03 મીટર થાય. બે આ બાજુ જઈને ભાગાકાર પાડ્યા. બરાબર. હવે પહેલાંનો તો જવાબ મેં આપી દીધો. હવે બીજો સવાલ કે ભાઈ આ તરંગ બન્યું શેનું છે. તો આપણે એમ કહીએ કે ભાઈ y બરાબર 2a sin kx cos ωt છે. આ શેનું બનતું હતું તો કે ધારો કે એક તરંગ y1 અને બીજું તરંગ y2 છે, એ બે સંપાત થઈ અને એ બન્યું હતું. તો હું y1 બરાબર લખીશ a sin ωt - kx, y2 બરાબર a sin ωt + kx છે. આ રીતે આખું બને. આ બેનો આપણે સરવાળો કર્યો હોય તો સાઇન પ્લસ સાઇનનું ફોર્મ્યુલા લેતા આપણને સાઇન ઇન્ટુ કોસનું ફોર્મ્યુલા મળ્યું હતું. યાદ આવે ને? તો હું શું કરીશ તો કે અહીંયા ઓમેગા કેટલો, તો અહીંથી મને દેખાય જો આ ઓમેગા છે, આ બેને સરખાવી છે આપણે. આ એક્સની એરે હોય હંમેશા કે જ હોય. તો હું અહીંયા ઓમેગા ટી એટલે ઓમેગાની વેલ્યુ, ટીની વેલ્યુ માઇનસ કેની વેલ્યુ 2π/3x એટલે મને y1 એક સમીકરણ મળ્યું. સેમ વસ્તુ આ પ્લસવાળું છે તો અહીંયા એ અહીંથી મેં લીધો એ જ લેવાનું 0.03 સાઇન ઓમેગા એટલે 120 પાઈ ટી પ્લસ કે એટલે 2π/3x. તો આ બે સમીકરણ અગર ભેગા થાય, સરવાળો થાય, એક જગ્યાએ સંપાત થાય તો બેનો સરવાળો આ સમીકરણ આપે અને સ્થિત તરંગનું નિર્માણ કરે. તમે જોઈ શકો આ આપાત તરંગ છે, ધન x દિશામાં જાય. આ પરાવર્તિત તરંગ છે, ઋણ x અક્ષ ઉપર જાય. બરાબર.
આટલું થઈ ગયું. હવે આપણે આવૃત્તિની ચર્ચા કરી લઈએ. તો આવૃત્તિ ઓમેગા તો દેખાય ને, કોણી આવૃત્તિ ઓમેગા 120 પાઈ છે. તો રેખીય આવૃત્તિ કીધી હતી, એટલે ઓમેગા બરાબર 2 એફ થાય. 2 પાઈ કટ કરી નાખ્યા, અહીંયા બે કટ થયા એટલે 60 આવે, પાઈ કટ થઈ ગયા. તો એફ બરાબર 60 હર્ટ્ઝ આપણને મળ્યું, એફ મળી ગયો. પછી બે મૂળભૂત તરંગો જે y1 y2 હતા એની ઝડપ આપણે જોઈ છે. તો તરંગ ઝડપ આપણે ભણ્યા v બરાબર ઓમેગા બાય કે. તો હું v બરાબર ઓમેગા બાય કે લઉં છું. ઓમેગા છે 120 પાઈ, કે છે 2π/3, 3 ઉપર ગયા, અહીંયા છેદુડે 2 છક 12, આ 0 એમને 60 ગુણ્યા 3, 180 મીટર પ્રતિ સેકન્ડ આપણી તરંગ ઝડપ થઈ. હવે ત્રીજો ક્વેશ્ચન, તરંગ ઝડપ ખબર છે, દોરીનું દળ આપ્યું છે, દોરીની લંબાઈ આપી છે અને દોરીમાં તણાવ ગોતવાનું કીધું છોકરો. તો તણાવવાળી દોરીમાં ઝડપનું સૂત્ર શું? તો કે v બરાબર √t/μ છે. આમાં બધાય વિદ્યાર્થીઓને બહુ ભૂલ થતી હોય છે. તો √t/μ છે, તો હું અહીંયા મ્યુની વેલ્યુ મૂકી દઉં, વીની વેલ્યુ મૂકી દઉં તો મને ટી મળી જાય ને. હું બે બાજુ સ્ક્વેર કરી નાખું તો અહીં શું થશે જોજો, v² મ્યુ એની સાથે ગુણાઈ ગયા એટલે t v² મ્યુ થયું. v² મ્યુ એમના એમ છે, વીની વેલ્યુ આપણને મળી ગઈ છોકરો 180. મ્યુની બદલે હું લખી શકું દળના છેદમાં લંબાઈ, રેખીય દળ ઘનતા છે. તો વીની બદલે 180 એનો સ્ક્વેર, એમ એટલે 3.0 × 10⁻² kg. એમ આપ્યું હતું આપણને. લંબાઈ આપી છે 1.5 મીટર. તો અહીંયા 1.5 અને 3 ભાગ્યા 1.5 એટલે 2 થાય, 2 ગુણ્યા 10⁻2 એટલે 0.02, 180નો વર્ગ. આનો હિસાબ કરતાં 648 જેવો જવાબ આવે છે. તો દાખલો અહીંયા પૂરો. અને આને તમે છોકરાઓ ગણજો, બરાબર છે. તમારી ફાઇનલ એક્ઝામ MCQs પૂછવાના છે એમાં. તો જો આ સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા 3-4 વાર ગણી નાખશો ને તો આ ચેપ્ટરનો એક પણ MCQ તમે સ્કીપ કરો એવી પરિસ્થિતિ નિર્માણ નહીં પામે, બરાબર. દાખલા ઉપરથી જ આના MCQ બનવાના છે. તો બધાને એટલી સૂચના છે કે દાખલા 2-3 વાર ગણજો. થિયરી બાકી કરવાની લપ તો નીકળી ગઈ છે. થિયરીના MCQ હશે પણ દાખલાના MCQ હોવાના ચાન્સ વધારે છે. તો કોન્સેપ્ટ ક્લિયર કરતા જાજો આગળ. દાખલા નંબર 12 તમને એમ કહે છે 11મા દાખલામાં જે સમીકરણ આપ્યું હતું એ જ સમીકરણ લ્યો. y બરાબર 0.06 sin 2π/3x × cos 120πt સ્થિત તરંગનું સમીકરણ છે. સવાલ એવો પૂછ્યો છે કે શું દોરી પરના તમામ કણો સમાન આવૃત્તિ, સમાન કળા અને સમાન કંપવિસ્તારથી દોલન કરે? ફરીથી આને સમજીએ. માની લો કે હું અહીંયા એક દોરી ઇમેજિન કરી લઉં છું. ચલો આપણે અહીંયા દોરી એક ઇમેજિન કરી દીધી. આ જડિત છેડો થયો, આ જડિત છેડો છે અને અહીંયા એક સ્થિત તરંગનું નિર્માણ થયું આવી રીતે. તો આ છોકરાઓ સ્થિત તરંગ થયું. તો મેં પહેલાંય કીધું હતું, તમે ક્યારેય શૃંગ કે ગર્તને વ્યવસ્થિત જોઈ નથી શકતા. જ્યારે સ્થિત તરંગ હોય ને ત્યારે તમને દોરીનું આ જ શેપ જોવા મળશે. મતલબ દોરી અહીંયા છે કે અહીંયા નક્કી નહીં થાય. તમે જેવું નક્કી કરશો ને અહીંયા છે તે દોરી અહીંયા પહોંચી જાય. એટલી સ્પીડમાં બેનું વાઇબ્રેશન થતું હશે, તરંગો આમ જે આ ઉર્જા કરતા હશે કે તમને આ જ એક સ્થિત ઇમેજ દેખાશે. તો આ બિંદુએ છોકરાઓ કંપ વિસ્તાર શું થયો? તો મેં તમને કીધું હતું 2a થાય અને એ બિંદુને આપણે એન્ટીનોડ એટલે કે પ્રસ્પંદ બિંદુ કહી છે. અહીંયા નિસ્પંદ બિંદુ આવે અને અહીંયા પ્રસ્પંદ બિંદુ આવે. તો સવાલ એ છે કે શું દોરી પરના તમામ કણ, એટલે કે દોરીનું હું એક કણ અહીંયા લઈ લઉં તો સેમ એક કણ અહીંયા આવશે ને, શું એ સમાન આવૃત્તિથી દોલન કરશે? તો હું એક કણ છોકરો અહીંયા લઈ લઉં તો પી જે કણ છે એ દોલન અહીંયા કરશે ને આમ, એની દોલનની આવૃત્તિ છોકરાઓ સમજજો, શબ્દ પકડજો. પછી હું એક બીજો કણ અહીંયા લઈ લઉં, ધારો કે ક્યુ, તો એ દોલન અહીંયા કરતું હશે ને આમાં, એની આવૃત્તિ. અને માની લો કે મેં એક કણ અહીંયા લઈ લીધું તો એની આવૃત્તિ અહીંયા જે થશે, આ ત્રણેયની આવૃત્તિ સરખી હશે કે અલગ હશે? તો પહેલી નજરે તમે અંતર જુઓ કે આનું અંતર અલગ અલગ છે એટલે અલગ હોય, પણ એવું નથી. અંતર નથી જોવાનું છોકરાઓ. આની આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. તો હું આવા સેન્સથી સમજાવું કે આને એક દોલન કરવા લાગતો સમય અને આને એક દોલન કરવા લાગતો સમય બે સરખા જ હશે ને. આ ફૂલ સ્પીડમાં થતું હશે, આ એનાથી થોડુંક ધીમે થતું હશે, પણ સમય કેવા હશે બેના સરખા. કેમ? તો કે દોરી એક સમાન આવર્તકાળથી દોલન પામે છે, તરંગો એમાંથી એવી રીતે પસાર થાય. મતલબ આનો જે આવર્તકાળ છે એ પણ આના જેટલો જ હશે. મતલબ દરેક કણ દોરી ઉપરના જે સરળાવત ગતિ y-અક્ષ ઉપર કરે છે, બધાના આવર્તકાળ સમાન તો બધાની આવૃત્તિ સમાન. મતલબ પહેલો જવાબ થયો કે હા, દોરીના દરેક કણ સમાન આવૃત્તિથી દોલન કરશે. એટલે પહેલો જવાબ હા, દોરીના
તમામ કણ સમાન આવૃત્તિથી દોલન કરશે. અચ્છા, પછી પૂછ્યું છે શું બધાની કળા સમાન હશે? જોજો ધ્યાનથી, હું ફરીથી કળાને સમજાવું. તમને મેં શીખવાડ્યું હતું કે જ્યારે મેક્સિમમ પીક ઉપર આવે ને ત્યારે એની કળા π/2 હોય, યાદ છે ને? બરાબર, તો કળા π/2 હોય. તો હવે હું જે સમજાવું એ શબ્દ પકડજો. આ કણ છે એના મેક્સિમમ ઉપર છે, આનથી ઉપર ક્યારેય જવાનો છે, નથી જવાનો. દેટ મીન્સ આ આનથી ઉપર નથી જવાનો, તો એનું દોલન અહીંથી થયું હતું, તો અહીંથી અહીંયા ગયો તો એની કળા છોકરાઓ π/2 થઈ. પછી માની લો હું આ કણની વાત કરું તો એ અહીંથી મેક્સિમમ અહીં સુધી જશે, તો એના દોલન માટે એ અહીંયા જ્યારે મેક્સિમમ ઉપર જાય તો એની કળાઈ π/2 થઈ. પછી અહીંનો કણ અહીંથી આટલો મેક્સિમમ જશે, એની ઉપર જતો નથી. મતલબ દરેક વખતે દોલન x બરાબર 0 થી મેક્સિમમ ઉપર થઈ અને પછી નીચે આવે તો મેક્સિમમ ઉપર જાય તો આની કળા આપણે π/2 લઈ છીએ. તો બધાયનું મેક્સિમમ જ છે ને, કોઈ પણ લઈ લો મેક્સિમમ જ છે અહીંથી, તો બધાયની કળાઈ કેવી થઈ? સરખી થઈ, π/2. એટલે હું અહીં શું લખીશ કે બધાની કળા પણ સમાન જ હશે. કોઈ પણ કણ લઈ લો, બધાની કળા સમાન. નોડ નહીં લેવાનો, એક નોડ ઉપર જો સ્થિર છે કણ એટલે દોલન જ નથી કરતો, તો નોડ સિવાયના તમામ બિંદુઓ સમાન કળામાં છે, સમાન આવૃત્તિથી દોલન કરે છે. અને ત્રીજું પૂછ્યું છે શું કંપવિસ્તાર સમાન હશે? એ તો દેખાય એવી વાત છે છોકરાઓ, કંપવિસ્તાર સમાન હશે કે નહીં એ સમજાવું. જો આ બિંદુ છે જ્યાં એન્ટી નોડ છે એનો કંપ વિસ્તાર તમને ખબર છે 2a થાય. અચ્છા, તો ઓબ્વિયસ છે કે આનો કંપ વિસ્તાર 2a કરતાં ઓછો થયો. મતલબ જેમ જેમ અંતર બદલશે એમ એમ કંપ વિસ્તાર બદલે છે. તો હું કહીશ કે અહીંયા કંપ વિસ્તાર અચળ નથી. અહીં કંપ વિસ્તાર અચળ નથી, તે અંતર x સાથે પોતાની કિંમત બદલે છે. એ તો સમીકરણ ઉપરથી નહીં સમજાય ને. આટલો ભાગ કંપ વિસ્તાર આપણે લઈ છીએ આખો, x પોતાની કિંમત બદલશે એટલે આખો કંપ વિસ્તાર બદલાશે ને. તો કંપ વિસ્તાર અંતર સાથે બદલાય છે. કળા અને આવૃત્તિ સ્થિર તરંગમાં બદલાતી નથી, એમને એમ રહે છે. 1 માર્કના MCQ કામ આવી જાય. અચ્છા, બીજો ક્વેશ્ચન એ પૂછ્યો કે એક છેડેથી 0.375 મીટર, માની લો કે આ છેડેથી અહીંયા ક્યાં 0.375 મીટર અંતર છે છોકરાઓ. તો અહીંયા કંપ વિસ્તાર કેટલો? આ અંતર અહીંથી આ અંતર કેટલું એ ગોતવાનું કીધું છે. તો હું શું કરીશ તો કે ભાઈ કંપ વિસ્તારનું સૂત્ર લઉં. જોજો કે ભાઈ કંપ વિસ્તારનું સૂત્ર શું છે સ્થિર તરંગમાં? તો કે ભાઈ આટલો ભાગ કંપ વિસ્તાર છે એટલે અહીં લખીશ કંપ વિસ્તાર બરાબર 0.06 sin 2π/3 × x છે. અંતર x બરાબર જ લીધું છે આપણે 0.375, તો વેલ્યુ મૂકી 0.06 sin 2π/3 ગુણ્યા 0.375. જો અહીં 3થી છેદ ઉડે છે તો 0.06 sin અને આ 2π ગુણ્યા 3 એકા 3 એટલે 0.1 અને 25 તેરી 75 એટલે 0.125 થયા. આનું સાદુરૂપ આપવું તો છોકરાઓ 0.06 sin 0.125 એટલે 1/8 થાય. 1/8 હોય તો 2 ચોક 8 થાય એટલે sin π/4 વધ્યા. sin π/4 એટલે √2 થયા. તો ફાઇનલ આન્સર ઇઝ 0.06/√2. આટલો કંપ વિસ્તાર આપણને મળે છે. ક્યારે? તો કે 0.375 મીટર દૂરના બિંદુઓએ. તો અહીંયા દાખલો છોકરાઓ પૂરો થઈ જાય છે. હવે દાખલા નંબર 13. દાખલા નંબર 13માં 4 સમીકરણ આપ્યા છે. તમને કીધું છે 4 સમીકરણમાંથી કયું પ્રગામી છે, કયું સ્થિત તરંગ છે અને કયું તરંગ નથી. આ 4માંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાના. તો તમને ખબર છે બધાને પ્રગામી તરંગ હોય તો ωt -kx કે ωt +kx પ્રકારનું સમીકરણ આવે, અને જો સ્થિત તરંગ હોય તો sin × cos વાળું સમીકરણ આવે, 2a sin kx × cos ωt. તો હવે એ તમારાથી થઈ જાય એવું છે. સ્થિત તરંગ તમને સમજાઈ ગયા હોય, બરાબર છે. અચ્છા, બીજું કે આપણે જો એવું લાગે તો તમે બધા મેસેજ કરજો. તમને કંઈ પર્સનલી પ્રોબ્લેમ હોય તો ક્વેશ્ચન 35માં, ક્વેશ્ચન 38માં મને 2-3 જણાના મેસેજ આવ્યા, તો હું એમાં એવું ઈચ્છું છું છોકરાઓ કે આપણે શનિવારે અથવા તો રવિવારે એક કલાકનો એવો સેશન ઓનલાઈન રાખી દઈ કે જેમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો એ તમારી સોલ્વ થઈ જાય. કાં તો ઓનલાઈન રાખશે, કાં તો હું વ્યક્તિગત વોઇસ મેસેજથી આ વસ્તુ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ.
ચલો હવે દાખલા નંબર 14માં આવી. દાખલા નંબર 14માં એવું કીધું છે કે એક આવૃત્તિ છે આપી છે 45 હર્ટ્ઝનો, તમારી પાસે સોર્સ છે, ધ્વનિ ચીપીઓ હોઈ શકે કે એના જેવું કોઈ પણ એક વાજિંત્ર લઈ લો કે જે 45 હર્ટ્ઝની ધ્વનિ પ્રોડ્યુસ કરે છે. પછી એક દોરી આપી છે, દોરીનું દળ આપી દીધું છે m બરાબર 3.5 × 10⁻² kg. દોરીની રેખીય દળ ઘનતા આપી છે મ્યુ બરાબર 4.0 × 10⁻² kg મીટર ઇન્વર્સ. હવે ગોતવાનું છે લંબગત તરંગની ઝડપ. તો રકમ વાંચતા એવું લાગે આ તો આપણાથી થઈ જાય એવો દાખલો છે, મ્યુ છે, એમ છે અને તરંગની ઝડપ ગોતવાની તો આપણને સૂત્ર દેખાય ને √t/, મ્યુ, પણ ટી નથી આપ્યું. તમને ટી ગોતવાનું કીધું છે કે તણાવે ગોતો ને ઝડપે ગોતો. મતલબ અહીંયા કંઈક સ્પેસિફિક મેથડ તમારે યુઝ કરવી પડશે જેનાથી તમને ઝડપે મળે અને તણાવે મળે. તો મારી પાસે જે ડેટા છે એમ અને મ્યુ, એનાથી મને દોરીની લંબાઈ મળી જાય. એટલે મેં શરૂઆત જ ત્યાંથી કરી કે ભાઈ વી નો ધેટ રેખીય દળ ઘનતા મ્યુ બરાબર m/l થાય તો એલને કરતાં બનાવ્યું એટલે એલ બરાબર m/μ થયું. તો એલ બરાબર એમની વેલ્યુ મ્યુની વેલ્યુ મૂકતા જવાબ જે મળે છે 0.875 મીટર મળ્યો. છોકરા આપણને ખબર પડી ગઈ કે દોરી 0.875 મીટરની છે અને તમારી પાસે જે સોર્સ છે આવૃત્તિની 45 હર્ટ્ઝનો છે અને રકમમાં એવું કીધું છે, રકમ 2 વાર વાંચવી પડે આવા પ્રકારના દાખલા, કે 45 હર્ટ્ઝની આવૃત્તિથી દોરી મૂળભૂત આવૃત્તિથી દોલન કરે. છોકરા મૂળભૂત આવૃત્તિ એટલે આપણે જ્યારે બે છેડે દોરી બાંધી દેતા હતા ત્યારે એના હાર્મોનિક આપણે લીધા હતા, પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક. તો પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ બે છેડે દોરી બાંધેલી હોય એની શરત હતી v/12, વેગના છેદમાં 12. યાદ આવે? તો એ સૂત્રનો હું અહીંયા ઉપયોગ કરીશ કે અહીંયા તમને કીધું છે 45 હર્ટ્ઝની આવૃત્તિથી દોરી પણ મૂળભૂત આવૃત્તિથી દોલન કરે છે. મતલબ મૂળભૂત આવૃત્તિ જ થયા f45 થયું તો f બરાબર v/12 લઈ શકું પ્રથમ હાર્મોનિક રચાય એટલે. હાર્મોનિકવાળો મુદ્દો દર વખતે વિદ્યાર્થીઓને કનડગત કરતો હોય, પ્રોબ્લેમ કરતો હોય. એટલે હું એવું કહીશ છોકરાઓ કે જે હાર્મોનિકવાળા 3 ક્વેશ્ચન આપણે કર્યા, બે છેડે જડિત દોરી, બે છેડે ખુલ્લા પાઇપ, એક છેડો બંધ હોય એવો પાઇપ, આ ત્રણેયને 2-3 વાર વિડીયો જોજો. બાકી જેવી સ્કૂલ રેગ્યુલર થશે તો આપણે એના ઉપર જો રૂબરૂ ચર્ચા કરવી હોય તો પાછી રૂબરૂ ચર્ચા તો કરશું જ. ઓકે, તો મને એલ મળી ગયું એટલે હું હવે લખું છું કે દોરી મૂળભૂત એટલે કે પ્રથમ હાર્મોનિક આવૃત્તિથી દોલન કરે છે અને બે છેડે જડિત દોરી માટે મૂળભૂત આવૃત્તિનું સૂત્ર હતું v/12. મૂળ સૂત્ર હતું આવું, fn બરાબર v/12 × n, એનમાં હાર્મોનિક માટે. તો પ્રથમ હાર્મોનિક માટે એનની વેલ્યુ 1 થઈ જાય. તો વેગ ગોતવાનો કીધો છે રકમમાં એટલે વેગને કરતાં બનાવ્યું તો f1 × 12 થાય ને. એલ મેં શું કામ ગોતી લીધું ખબર પડી? f1 એટલે 45 હર્ટ્ઝ રકમમાં આપ્યા હતા, 2m ના એલની વેલ્યુ મૂકી તો જવાબ મળ્યો 78.75 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ મળી ગયો છોકરાઓ. દળ ઘનતા મ્યુ આપી દીધી છે, વેગ ખબર છે, મ્યુ ખબર છે, તો તણાવ મળી જ જાય ને. એટલે એ દાખલો મેં તમારી ઉપર છોડ્યો છે. દોરીમાં તણાવ કેટલું? તો ભાઈ દોરીમાં તરંગની ઝડપ v બરાબર √t/μ છે. મ્યુ તમારી પાસે છે, v છે, t ગોતવાનો છે. તો આ પ્રકારનો આ 5મો દાખલો છે જેમાં સૂત્રનો પાછો ઉપયોગ આવ્યો છે. તો એનું ઇમ્પોર્ટન્સ તમે સમજી શકો. તો એ ગણીને તમારે મને મોકલવાનો રહેશે. ચલો, દાખલા નંબર 15 છોકરાઓ અઘરો છે પણ એને સોલ્વ કરતાં પહેલાં એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં પછી થઈ જશે. જો ધ્યાનથી માની લ્યો તમારી પાસે એક પાઇપ છે અને એના છેડે આપણે એક પિસ્ટન ગોઠવો છે અને આ પિસ્ટનને જરૂર મુજબ ઉપર નીચે કરી શકાય એમ છે. આ ખુલ્લો છેડો થયો પાઇપનો અને પિસ્ટન મૂક્યો એટલે બંધ છેડો થયો, મતલબ ક્લોઝ પાઇપવાળું કોન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર? તો ક્લોઝ પાઇપ માટે અનુનાદ રચાવવા માટે અથવા તો હાર્મોનિક તરંગ જે મળતા હતા, પ્રથમ હાર્મોનિક મળતો હતો, દ્વિતીય હાર્મોનિક મળતો હતો, એની ફ્રિકવન્સીનું ફોર્મ્યુલા હતું 2n+1 v/4l અને મેં અહીંયા એનની વેલ્યુ લીધી હતી 0, 1, 2, 3. આપણી ટેક્સ્ટબુકમાં આમ છે ને એટલે મેં આ તમને કરાવ્યું. પણ હું એક નાનકડો ફેરફાર કરાવું છું. જોજો ધ્યાનથી. હું n બરાબર 0 લઉં અહીંયા તો મને ખાલી v/4l મળે ને, 2n ની વેલ્યુ 0 થઈ જાય. મતલબ તમને આવું મળે f1 બરાબર v/4l. મતલબ nની કિંમત 0 લઉં તો પ્રથમ હાર્મોનિક મળે. તો એ ભૂલ કરાવે કે n 0 હોય તો પ્રથમ હાર્મોનિક થાય. થિયરીમાં ભલે આપણે એ પાકું કર્યું પણ હું તમને એક એની ઇઝી ટેકનિક આપું, ટ્રીક આપું. જોજો, જ્યાં મેં +1 ગયા ને છોકરા, હું અહીંયા માઇનસ કરી નાખીશ. આ માઇનસ કરી નાખ્યા, અહીંયા માઇનસ થઈ ગયા તો હું હવે કહી દઈશ કે આ 0ની જરૂર નથી.
હવે n બરાબર 1 2 3 લઈ લો. જો હવે હું n બરાબર 1 લખું અહીંયા તો 2 એકા 2, 2 માંથી 1 જાય તો પાછો જવાબ આ જ આવ્યો ને. મતલબ મેં સૂત્ર મારી રીતે મોડિફાઈ કરી નાખ્યું 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી કે ભાઈ પહેલો ક્રમ લીધો n બરાબર 1 લઉં એટલે પ્રથમ હાર્મોનિક મળશે. સમજે ભાઈ? n બરાબર 1 લઉં તો પ્રથમ હાર્મોનિક મળે. થિયરીમાં મેં ભણાવ્યું હતું n બરાબર 0 લઈ તો પ્રથમ હાર્મોનિક મળે એક છેડા બંધ માટે. તો આ એક સુધારો મેં કરાવ્યો છે. MCQ આ સૂત્રથી સોલ્વ કરવામાં તમને વધારે કમ્ફર્ટ રહેશે, તો એ યાદ રાખજો. તો અહીંયા તમને એમ કીધું છે કે એક ધ્વનિ ચીપીઓ છે, સ્વર કાંટો છે, ટ્યુનિંગ ફોર્ક છે, એની ફ્રીક્વન્સી 340 હર્ટ્ઝ છે અને તમે એને વાઇબ્રેટ કરીને અહીં રાખો છો અને પિસ્ટનને ઉપર નીચે ગોઠવીને એક એવી લંબાઈ ગોતવાનો ટ્રાય કરો છો કે અહીંયા ધ્વનિ મેક્સિમમ થઈ જાય, મતલબ અનુનાદ રચાય. તો આ પિસ્ટનને ગતિ કરાવતા કરાવતા ધારો કે તમે અહીંયા લઈ આવ્યા, પિસ્ટન અત્યારે છોકરાઓ અહીંયા છે, તો એ નળી અહીંયા આટલી જ ગણી આપણે આ હાઇટ તમને રકમમાં આપી દીધી છે. કેટલી આપી છે? 25.5 સેન્ટીમીટર. મતલબ પિસ્ટન જ્યારે ખુલ્લા છેડાથી 25.5 છે ત્યારે અનુનાદ રચાણો, મતલબ આ બંધ પાઇપ, આટલો બંધ પાઇપ છે એની હાર્મોનિક આવૃત્તિ F1 છે, આની આવૃત્તિ 340 હર્ટ્ઝ છે. જો આ બે સરખી થાય તો જ અનુનાદ રચાય. કેમ કે પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવૃત્તિ બે સરખી થાય તો અનુનાદ થાય. 14મા ચેપ્ટરમાં ભણ્યા. તો આ બાહ્ય આવૃત્તિ થઈને આની પ્રાકૃતિક આવૃત્તિ થઈ તો આની આવૃત્તિના બે સરખા થાય, મતલબ F1ની વેલ્યુ કેટલી થઈ? 340. તો જ અહીંયા અનુનાદ રચાય. 25.5 માટે મને 1 મળ્યું. હવે ફરીથી એક્સપેરિમેન્ટ રિપીટ કરું છું અને ફરીથી મેં ધ્વનિ ચીપીઓ ભટકાવ્યો, ધીમે ધીમે પિસ્ટનને નીચે લઈ જાઉં છું. તો કોઈ પણ લંબાઈએ સંગત તરંગો મળતા નથી, અનુનાદ રચાતો નથી. તો નીચે લઈ જતા મને એક જગ્યા પાછી મળી અહીંયા. હવે પિસ્ટન અહીંયા નથી છોકરાઓ, મને આ છેડો બંધ મળ્યો તો ફરીથી અનુનાદ રચાણો. એનો મતલબ આ ઊંડાઈ, આ લંબાઈ તમને જે ફરીથી અનુનાદ રચાણો એ આપી છે 79.3 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? તો અહીંયા ફરીથી આ જ ધ્વનિ ચીપીઓ, આ જ સ્વર કાંટો છે એ અનુનાદ ઉત્પન્ન કરે છે. તો આ નવી લંબાઈ જે મળી એના માટેની જે ફ્રીક્વન્સી થઈ એ આપણે દ્વિતીય હાર્મોનિક આપે, F2 આપે. શું આપે? F1 બરાબર શું હતું? તો કે V/4L. F2 બરાબર એટલે અહીંયા n બરાબર 2 લેવાના, 2 ગુણ્યા 2 4, 4માંથી 1 જાય તો 3, 3V/4L. F2 બરાબર શું થયું છોકરાઓ? 3V/4L થયું. અને આ F2ની વેલ્યુ પાછી 340 થશે. કેમ કે F2 એ જ પાછો અનુનાદ રચાણો હતો. અનુનાદ રચાણો મતલબ આની પ્રાકૃતિક આવૃત્તિ આ લંબાઈની F2 અને 340 જેટલી થઈ હોય તો જ અનુનાદ થાય. મતલબ તમને એમ કહે છે કે ભાઈ L1 લંબાઈએ અને L2 લંબાઈએ બે લંબાઈ અનુનાદ થયો. મતલબ આની આવૃત્તિ અને આની આવૃત્તિએ બે વખતે અનુનાદ આપ્યો અને અનુનાદ આપ્યો તો 340 આવી રહે. તો F1 ને F2 બેની વેલ્યુ 340 જ થઈને. આ મોટા મોટી હિન્ટ થઈ, મોટા મોટી ટેકનિક થઈ આને સોલ્વ કરવાની. ઓકે, ચલો દાખલા તરફ આગળ વધી. સ્વર કાંટાની આવૃત્તિ આપી છે 340. બંધ નળી છે, એમાં એક પિસ્ટન છે. એકવાર 25.5 સેન્ટીમીટર અનુનાદ આપે છે, એકવાર 79.3 સેન્ટીમીટર અનુનાદ આપે છે. તમને કીધું છે કે ધ્વનિની ઝડપ ગોતવાની છે આમાં. તો હું પહેલાં તો જર્મન ફોર્મ્યુલા લખું કે બંધ છેડા માટે nમો હાર્મોનિક હોય તો એની આવૃત્તિનું સૂત્ર 2n-1 V/4L છે. મેં આને મોડિફાઈ કરી નાખ્યું. n બરાબર 0 ન લેવો પડે ને એટલે જ. બાકી ઓમાં દાખલો થઈ જ જાય પણ એમાં ભૂલ થવાનો ચાન્સ વધે. અહીં બધી ભૂલ નીકળી જશે. તો આ પાક્કું કરવું તમારે, ઓલું નહીં. ધારો કે L1 25.5 સેન્ટીમીટર છે ત્યારે nમું હાર્મોનિક રચાય. મને નથી ખબર કે પહેલું હાર્મોનિક હતું કે બીજું હતું કે ત્રીજું હતું, એટલે મેં nમું કહી દીધું. અહીંયા તો મેં તમને F1 F2 કીધા હતા પણ અહીંયા થોડી આપણને ખબર છે કે પહેલું જ હશે એટલે મેં ધારી લીધું. ધારો કે nમું હાર્મોનિક છે તો પછી L2 લંબાઈ એવી મળી કે અહીંયા એના પછીનું હાર્મોનિક જ રચાય ને, તો એને મેં n+1 કીધું. આ પહેલું હોય તો આ બીજું, આ ત્રીજું હોય તો આ ચોથું, મતલબ આમાં એક એડ કરી દીધું. તો આ બુદ્ધિ તમારે હલાવવી પડે અને આ દાખલો 2-3 વાર ગણશો પછી જ સમજાશે. પહેલી વારમાં કાંઈ ખબર નહીં પડે તો 2-3 વાર ગણવો પડશે. તો ચલો, એનમાં હાર્મોનિકની આવૃત્તિ એફએનનું સૂત્ર શું હતું? 2n-1 V/4L1. આ જ સૂત્ર પણ લંબાઈ હતી કઈ? L1. અહીંયા આપણને મળ્યો હતો ને nમો અનુનાદ, અને n+1મો અનુનાદ રચાણો એની આવૃત્તિ Fn+1. nની બદલે મેં n+1 મૂકી દીધા. જો અહીંયા -1 V/4L2 લંબાઈ બદલી જાય, આ ધ્યાન રાખજો. તો અહીંયા બ્રેકેટ ઓપન કરતાં સાદું સ્વરૂપ મળ્યું Fn+1 2n+1 × V/4L2. અલગ અલગ લંબાઈ છે તો બે ધ્યાનમાં લેવી પડે. હવે
આપણને ખબર છે કે બે કિસ્સામાં 340 જ અનુનાદ થતો હતો, તો આની વેલ્યુ 340 હોય ને આની વેલ્યુ 340 હોય તો જ અનુનાદ થાય, એટલે મેં બે ઇક્વલ લીધું. જો આ બે ઇક્વલ હોય તો બેની જમણી બાજુ સરખી થાય ને, એટલે મેં સીધી બેની જમણી બાજુ સરખાવી. વી ઉડી ગયા, 4 ઉડી ગયા, ક્રોસ ગુણાકાર કરવાનો રહ્યો. L2 આની અરે ગુણ્યો 2n L2 માઇનસ L2 L1 ઇન્ટુ 2n અને પ્લસ L1, બસ વેલ્યુ મૂકી 2n એમના. L2ની વેલ્યુ 79.3 માઇનસ 79.3, 2n એમના, L1ની વેલ્યુ 25.5 અને પ્લસ 25.5. હવે આ માઇનસ 79.3 ઓલી બાજુ જવા દો એટલે 104.8 આવ્યા. 25.5 ગુણ્યા 2 અને આ બાજુ આવવા દીધા. 79.3 ઇન્ટુ 2 માઇનસ 25.5 ઇન્ટુ 2 કર્યું એટલે જવાબ 2 ઇન્ટુ 53.8 આવે. કેલ્સીમાં કરજો 79.3 માઇનસ સીધું આ, તો મને સાદુરૂપ આપતા n મળે છે છોકરાઓ 0.9739. દેટ મીન્સ ઓલમોસ્ટ 1. મતલબ પહેલો અનુનાદ રચાણો તો અહીંયા જે મેં F1 ડાયરેક્ટ કહી દીધું હતું ને, જો અહીં ખરેખર બને છે એ પહેલો અનુનાદ રચાણો. પછી આ દ્વિતીય હાર્મોનિક થયો, અહીંયા બીજો અનુનાદ રચાય છે. તો Fn મળી ગયો ને. હવે હું nની વેલ્યુ કાં તો આમાં મૂકું ને કાં તો આમાં મૂકું. આપણને તો ઝડપ ગોતવાની કીધી હતી ને, એટલે F1 340, 2n - 1માં n1 મૂક્યો એટલે 2 કા 2 - 1 ગુણ્યા v/4 ઇન્ટુ L1 25.5. બસ તો વીને કરતાં બનાવ્યો એટલે જવાબ આવ્યો 34,680 સેન્ટીમીટર પર સેકન્ડ. કેમ સેન્ટીમીટર? તો કે 25.5 સેન્ટીમીટરમાં હતું, એટલે વેગી સેન્ટીમીટરમાં મળે પર સેકન્ડ. પછી એને મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું, 347 મીટર પ્રતિ સેકન્ડ. તો છોકરાઓ બે વાર ગણ નાખજો. બરાબર. દાખલા નંબર 16. તમને એમ કીધું છે એક સળિયો આપ્યો છે, સળિયાની લંબાઈ 100 સેન્ટીમીટર છે અને સળિયાને મધ્યમાંથી જકડેલો છે. મતલબ સળિયાને અહીંથી ફિક્સ કરી દીધો છે, મતલબ કે આ બિંદુ છે ને એ વાઇબ્રેટ થઈ શકતું નથી. દેટ મીન્સ સળિયાનો આ ભાગ અને આ ભાગ છેડો જે છે એ મેક્સિમમ વાઇબ્રેશન કરી શકે ને છોકરાઓ, સમજાય છે? હવે વિચાર કરો, અહીંથી ફિક્સ પકડી રાખ્યું છે, હું અહીંયા આ છેડે હથોડી મારું તો એનું વાઇબ્રેશન જ્યારે આ છેડો ઉપર જશે ત્યારે આ છેડો નીચે જશે, એટલે તમને આ ટાઈપનું તરંગ જેવું મળે સળિયામાં. બરાબર, બહુ ઝીણું વાઇબ્રેશન મળે. એટલે આમ જુઓ તો તરંગ ન કહી શકો, પણ આકાર તરંગને બહુ નજીકનો મળે, એટલે આવું રચના થઈ. તો છોકરો આ તો એન્ટી નોડ થઈ ગયો, આ નોડ થયો ને, આ જડિત આધાર હતો અને આ એન્ટી નોડ થયો કે નહીં. એનો મતલબ કે જ્યારે વચ્ચેથી સળિયાને આપણે જકડી રાખી છીએ ત્યારે અહીંથી જો અડધું શૃંગ આ અને અડધું ગર્થ એવી જ રીતે રિફ્લેક્શન થયું એ આ રીતે. ટૂંકમાં આવો જ તમને આકાર જોવા મળ્યો, સ્થિત તરંગની રચના થઈ અહીંયા. અને તમને એમ કીધું છે કે એની સળિયાની મૂળભૂત આવૃત્તિ F1 છે, તો ધ્વનિની ઝડપ ગોતવાની છે. મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ છે. જેવી હથોડી મારો છો ને આટલો સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. તો તમને કીધું છે આમાંથી ધ્વનિની ઝડપ શોધો. તો પહેલાં તો તમારે લંબાઈનો અને તરંગ લંબાઈનો સંબંધ મેળવવો મળે કે ભાઈ સળિયાની લંબાઈ L છે છોકરાઓ, તેમાંથી મૂળભૂત આવૃત્તિ કીધી છે એટલે n બરાબર 1 છે. પ્રથમ હાર્મોનિક જ મળવો જોઈએ. પ્રથમ હાર્મોનિક એટલે આ છેડો એન્ટીનોડ, આ છેડો એન્ટીનોડ, પ્રથમ હાર્મોનિક રચાય. તો મૂળભૂત આવૃત્તિની લંબાઈ હું જો આ સળિયાની L લઉં તો અહીંથી તરંગ જો કેટલું પસાર થયું, આ λ/4 થયું, શૃંગનો ચોથો ભાગ, આ ગર્તનો ચોથો ભાગ, એટલે ટોટલ અંતર λ/2 થયું. તો હું લખું ને L બરાબર λ/2. બરાબર. જો બંને છેડે પ્રસ્પંદ રચાય છે. તમને ખબર છે બે પ્રસ્પંદ વચ્ચેનું અંતર કાં તો λ/2 હોય, કાં લેમડા હોય, કાં 3λ/2. બે સ્પંદ વચ્ચે પ્રસ્પંદની વાત છે. બરાબર. તો મૂળભૂત આવૃત્તિ માટે જરૂરી લંબાઈ L બરાબર, તો કે છેડા બે પ્રસ્પંદ થાય એ બે વચ્ચેનું અંતર n λ/2 થવું જોઈએ. એટલે મેં લખ્યું n λ/2. પણ મૂળભૂત આવૃત્તિ છે એટલે n તો એનો 1 હોય મૂળભૂત આવૃત્તિ માટે, એટલે n બરાબર 1 લઉં. તો હું અહીંયા L બરાબર λ/2 લઉં તો લેમડા કેટલું થયું? તો કે 2L જેટલું થયું. યાદ રહેશે. તો મને છોકરો લેમડા મેં ગોતી લીધો, તરંગ લંબાઈ ગોતી લીધી. ફ્રીક્વન્સી તમારી પાસે છે 2.53 કિલોહર્ટ્ઝ, એટલે કે 2.53 કિલો છે, એટલે 10⁻³ આવશે. ખ્યાલ આવી ગયો? હવે આનું આપણે સાદું સ્વરૂપ આપી દઈએ. શું થાય જોજો ધ્યાનથી. તો કે ભાઈ તરંગ ધ્વનિની જે ઝડપ છે એનું એક સૂત્ર આ છે F લેમડા. F 2.53 કિલો છે એટલે 10⁻³ થાય. 2.53 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 2L. L તમારી પાસે 100 સેન્ટીમીટર છે છોકરાઓ, અને હું અહીંયા 100 ગુણ્યા 2 કરું તો 200 થાય. 200 ગુણ્યા 2.53
છોકરાઓ. એટલે અહીંયા 10ની ઘાત કેટલી થઈ જશે? 200 છે તો એને આ 0 અહીં આપી દો એટલે 10ની 5 ઘાત અને 2 ગુણ્યા 2.53 એટલે 5.06 થયા. 10ની 5 ઘાત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થયું. આપણે આને મીટરમાં ફેરવીએ તો અહીંયા 10ની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. 5.06 ગુણ્યા 10ની 3 ઘાત મીટર પર સેકન્ડ. અને હજી એક સ્ટેપ આગળ કરું તો 5.06 10ની 3 ઘાત મીટર એટલે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ આ ધ્વનિની ઝડપ થઈ. તો જ્યારે આવા મુક્ત છેડા આપ્યા હોય ત્યારે બે છેડે પ્રસ્પંદ બિંદુ રચાય તો ખબર પડે ને. ઓપન પાઇપ માટે કેવું કર્યું હતું આપણે? સેમ વસ્તુ. ઓપન પાઇપમાં અહીં ફ્રીક્વન્સી V/2L લઈને કર્યું હતું. અહીંયા એ ફ્રીક્વન્સી તમે હિસાબ કરશો ને F બરાબર તો એ V/2L જ થાય. તમે એ રીતથી ને આ દાખલો ગણી શકત. F1 બરાબર V/2L લઈ અને Vને કરતાં બનાવી નાખો તો F1 × 2L થાય. જો અહીંયા ધ્યાનથી આ F × લેમડા 2L જ છે. આ જ સમીકરણ આવે. તો આમ કરો કે આમ કરો તમને બે રીતે આવડતી હોવી જોઈએ. અચ્છા, હવે દાખલા નંબર 17 છે અગત્યનો દાખલો. આ ટાઈપનો એક દાખલો મેં કરાવી દીધો. તમને એમ કીધું છે એક બંધ નળી છે, એની લંબાઈ 20 સેન્ટીમીટર છે. ધ્વનિની ઝડપનો ઉલ્લેખ કર્યો છે મીટરમાં, એટલે લંબાઈને હું મીટરમાં ફેરવું છું તો 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થયા. ધ્વનિની ઝડપ એ નળીમાં જે પસાર થાય છે હવામાં એ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. અને જે ફ્રિકવન્સી આપી છે 430 હર્ટ્ઝની, મતલબ આ ધ્વનિ ચીપીઓ હોઈ શકે જે અનુનાદ ઉત્પન્ન કરવામાં આપણને મદદ કરશે. તો તમને એમ કહે છે કે બંધ નળી માટે એનમાં હાર્મોનિકે જો અનુનાદ થાય તો એ એન કેટલો હશે? કેટલામો અનુનાદ તમને મળે છે? 430 હર્ટ્ઝ છે. લંબાઈ ફિક્સ છે. તો લંબાઈ ફિક્સ છે તો એનમો અનુનાદ થાય છે. આ આવૃત્તિએ થાય તો આ જ આપણી મૂળભૂત આવૃત્તિ આપણે કહી દઈએ ને એફએનમાં. એનમી મૂળભૂત આવૃત્તિ, એનમો હાર્મોનિક થયો ને. બંધ છેડા માટે ધારો કે એનમાં હાર્મોનિક માટે અનુનાદ થયો તો એફએન બરાબર તો એ લોકોએ જે આવૃત્તિ સળિયાને લીધી હોય એ જ એનમાં હાર્મોનિકની આવૃત્તિ થાય તો જ અનુનાદ રચાય ને. એટલે એફએન બરાબર 430 બરાબર 2n - 1 V/4L. જો મેં કરેક્શન કરાવ્યું હતું, બંધ નળી હોય તો ટેક્સ્ટ બુકમાં ભલે +1 હોય, આપણે -1 લેશી ને n બરાબર 0 નહીં, n બરાબર 1 લેશે એટલે 2n - 1 V/4L થયા. હવે હું કિંમત મૂકી દઉં 430, 2n - 1 એમને. Vની વેલ્યુ 340, 4 × L, L હતું 0.2 એટલે વેલ્યુ મૂકી તો 340 કેલ્સી લઈ લો ફટાફટ. 340 / 4 / 0.2 કરો 425 મળે છે. એ 425 બ્રેકેટ આને મલ્ટીપ્લાય કરી નાખો એટલે 425 × 2 850 n -425 -425 આ બાજુ આવ્યા 430માં એડ કરો એટલે 855 850 n ને કરતાં બનાવ્યો એટલે 855/850 1.0058 ઓલમોસ્ટ 1. મતલબ તમને ખબર પડી જાય બંધ છેડો હોય તો એફએનમાં એનની વેલ્યુ 1 આવી એટલે કે પ્રથમ હાર્મોનિક રચાણો 20 સેન્ટીમીટર અને અનુનાદની ઘટના જોવા મળી. એની એ દાખલામાં બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે શું બે છેડા ઓપન હોત? આ જ નળી લંબાઈ આટલી જ પણ બે છેડા ઓપન હોત અને આટલો જ ધ્વનિ ચીપીઓ લઈ અને આપણે જો એની ઉપર રાખ્યું હોત વાઇબ્રેટ કરીને તો શું અનુનાદની ઘટના આપણને જોવા મળશે? હા કે ના એ પૂછ્યું છે. તો આપણે બંધ નળીને બદલે ઓપન નળી માટે વાત કરી કે ભાઈ બે છેડા ખુલ્લા હોય તો એનમો હાર્મોનિક મળે એની કન્ડિશન NV/2L છે. આ સૂત્ર તો પાકું રાખવું પડે. તો 430 બરાબર n × V ઝડપ 340 છેદમાં 2 × 0.2. તો છોકરાઓનો હિસાબ કરતાં n 0.5 મળ્યા. હવે કોઈ દી 0.5મું હાર્મોનિક રચાતો જ નથી. ક્યાં પહેલો હોય, બે ખુલ્લા છેડા હોય તો બીજો હોય, ત્રીજો હોય, ક્યારેય અડધો હાર્મોનિક ન મળે. મતલબ અનુનાદની ઘટના બનતી નથી. એટલે કે 20 સેન્ટીમીટર લંબાઈએ તમને 430 હર્ટ્ઝ માટે એકેય હાર્મોનિક રચાતો નથી, અનુનાદ જોવા મળતો નથી. દાખલા અહીંયા પૂરો. ચલો આજનો છેલ્લો ન્યુમેરિકલ દાખલા નંબર 18. તમને એમ કીધું છે સિતારના બે તાર છે, તાર A અને તાર B. જો બેને ભેગા વગાડવામાં આવે, બેને સાથે ધ્રુજારી આપી તો એની ફ્રીક્વન્સી 6 હર્ટ્ઝ છે અને ક્વેશ્ચનમાંથી એવી કોઈ હિન્ટ મળતી નથી કે તાર Aની આવૃત્તિ વધારે છે કે તાર Bની આવૃત્તિ વધારે છે. એવા કિસ્સામાં હું એવું ધારી શકું FA મોટો પણ હોઈ શકે અને FA નાનો પણ હોઈ શકે. એટલે હું અહીં આવી રીતે લખું છું FA - FB બરાબર +or -6. +6 જો હોત તો FA મોટો હોત અને -6 હોય તો FA નાનો હોય. તો જ્યારે સ્પંદના JEE લેવલના MCQs આવે તો એમાં આ કોન્સેપ્ટથી આગળ વધું. જ્યારે ખબર નથી પડતી કે કોની આવૃત્તિ વધારે ત્યારે સ્પંદની જે સંખ્યા મળી +or -6માં લેવાની. તો હું અહીંયા
એફ બી ક્વેશ્ચન તમને પૂછ્યું છે એફ બી ગોતો, તો હું એફ બીને કરતા બનાવું છું મિત્રો. એફ બી બરાબર એફ એ એમનો એમ ±6 આ બાજુ આવી ગયા, તો એફ બી બરાબર એફ એ ±6 મળ્યા. ક્વેશ્ચનમાં એફ એ આપી દીધો છે તમને 324 હર્ટ્ઝ છે એફ એ, તો એ વેલ્યુ મેં મૂકી દીધી 324 ±6. તો એફ બીના બે જવાબ શક્ય બને. 324 + 6 એટલે 330 હર્ટ્ઝ, 324 - 6 એટલે 318 હર્ટ્ઝ. બે જવાબ મળ્યા. તો આપણને એમ થઈને આમાંથી સાચો કયો, તો અહીંયાથી એ લોકોએ હિન્ટ આપી છે એને આપણે ફોલો કરશી. તમને આગળ કીધું છે કે ભાઈ હવે આ પ્રમાણે ફ્રીક્વન્સી જે સ્પંદની 6 મળતી હતી એની બદલે હવે તાર એનું તણાવ ઘટાડી દો, મતલબ એને થોડોક ઢીલો કરો. આપણને ખબર છે તણાવ વધે તો ફ્રીક્વન્સી વધે, તણાવ ઘટે તો ફ્રીક્વન્સી ઘટે, મતલબ તાર એની ફ્રીક્વન્સી થોડી ઘટાડી. કેટલી હતી? 324 હતી, એમાંથી ઘટે છે. હવે જો છોકરાઓ ફ્રીક્વન્સી ઘટે છે તો રકમમાં કીધું છે કે તાર એની ફ્રીક્વન્સી ઘટાડતા સ્પંદ જે 6 મળતા હતા, એ ઘટીને 3 થયા. હવે માની લો કે 324 છે બરાબર, અને 6 સ્પંદ મળતા હતા આપણને, એની બદલે આની ફ્રીક્વન્સી કંઈક ઘટી અને સ્પંદની સંખ્યા શું થઈ ગઈ? 3 થઈ ગઈ. તો હું 324માં કંઈક ઘટાડો કરું છોકરાઓ, બરાબર. તો જો 330 અને 324 આ બેનો તફાવત 6 થાય છે. હવે આમાં હું ઘટાડો કરું અને આ આપણો સાચો જવાબ હોત તો 330માંથી આમાં કંઈક ઘટાડો થયો, માની લો કે 320 થયા, તો 330 - 320 કરત તો એ 10 આવત, મતલબ કે સ્પંદની સંખ્યા વધે ને. એટલે કે જો તાર એનું તણાવ ઘટે અને આ ફ્રીક્વન્સી ઘટે તો આ કિસ્સામાં સ્પંદની સંખ્યા વધે, પણ રકમમાં કીધું છે કે સ્પંદની સંખ્યા તો ઘટીને 3 થાય છે, મતલબ 330 હર્ટ્ઝ આપેલ રકમ સાથે બંધ બેસતું નથી, એટલે આ જવાબ શક્ય નથી. તો હવે આની પોસિબિલિટી રહે ને કે હા 318 હોઈ શકે. જો એનું વર્ણન કેમ કરવું? તાર એમાં તણાવ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થઈ, જે 6 મળતા હતા એને બદલે 3 થયા. સ્પષ્ટ છે કે તાર એની આવૃત્તિ એફ એ પણ ઘટીને એફ એ ડેશ થશે. તાર એની આવૃત્તિ આપણે ઘટાડી નાખી. એફ બી બરાબર હું 330 હર્ટ્ઝ લઉં અને એની આવૃત્તિ ઘટેલી હોય તો સ્પંદની સંખ્યામાં વધારો થાય. 6ની બદલે 8 મળે, 9 મળે, 10 મળે, પણ રકમ કહે છે કે એ તો ઓછા મળ્યા, 3 મળ્યા, મતલબ આ જવાબ પોસિબલ નથી. આ નક્કી કરતાં તમારે શીખવાનું છે, બરાબર. તો એનો મતલબ અહીંયા સ્પંદની સંખ્યા ઘટે છે, એના લીધે એફ બી બરાબર 318 હર્ટ્ઝ થાય. અહીંયા ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થયો. હવે ક્રોસ ચેક કરી લઈએ આપણે. જો એફ એ 324 હતું અને એફ બી 318 હતું, બેની બાદબાકી 6 હર્ટ્ઝ, જે પહેલી શરત હતી પાલન થયું. હવે 324માં તણાવ ઘટાડ્યું, એનું તણાવ ઘટાડ્યું તો આ ઘટી જાય છે. ધારો કે 324માંથી ઘટ્યું તો એ 321 થયું. હવે 321માંથી આ 318 બાદ કરી તો 3 હર્ટ્ઝ થયું, જે દાખલા એને બંધ બેસતું આવી ગયું. બસ તો અહીંયા આ લેક્ચર પૂરો કરીએ.